પોતાયા બનાવવા માટે લીધી છે। તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આ તમાકુ કેવી મસ્ત થઈ ગઈ છે। નેદી નાખ્યું છે ખડ ને પાળિયું બાળિયું ભાજીને ટ્રેક્ટર રખાવી દીધું છે અને ફાઇનલી પાળિયું નાખવાનું કરી દીધું છે ચાલુ। એક બાજુ નાખી દીધી છે અને આને એકને આ બેને એક બાકી છે। મસ્ત મજાનો આપણે ફરવા માટે આવી ગયા છીએ। મેથી જોતા આવીએ, પાલક જોતા આવીએ અને તમાકુમાં આટો પણ મારતા આવે મેં કીધું। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો। 2-3 દિવસથી આપણે ગામની અંદર પાણી ચાલુ હતું તો રેગ્યુલર વ્લોગ બનાવવાનો મેળ આવ્યો નથી। તમાકુ કેવી છે કમેન્ટ કરી દેજો। જોઈ શકો છો તમાકુને પીલા પણ આવી ગયા છે, કંઈક આવી રીતની છે તમાકુ। તમારે કેવી છે કમેન્ટ કરી દેજો। શેનું વાવેતર છે શિયાળુમાં મિત્રો તમારે કેવડી તમાકુ થઈ ગઈ છે તે પણ કમેન્ટ કરી દેજો। કંઈક આવી રીતની છે અમારે તો નાની મોટી વિકાસ સારો છે હજુ। અમુક ટ્રેક્ટરમાં ડટાઈ પણ ગઈ છે અને નીકળી પણ ગઈ છે। હાથમી રહ્યો છે જોઈ શકો છો। અને આપણે ફાઇનલી આવી ગયા છે ખેતરની અંદર પણ આપણે તમાકુ નથી હોય। આ છે આપણે બહેરીને કાકા એમની, મમ્મી પપ્પા એમની। આપણે તો અનેક એરંડા જ વાયા છે અને ઘઉં વાયા છે જોઈ શકો છો। આ છે મિત્રો પાલક, કંઈક આવી રીતનું છે, કમેન્ટ કરજો કેવું છે। આ શું છે મિત્રો કમેન્ટ કરી દેજો। તમને શું લાગે છે આ શું છે વિડીયોની અંદર કમેન્ટ કરજો। ફાઇનલી આપણે જે વસ્તુ લેવા માટે આવી ગયા છીએ તે વસ્તુ આ રહી મેથી। આપણે ફાઇનલી મેથી લઈ જવાની છે જોઈ શકો છો। કંઈક આવી રીતની મેથી છે। ચાલો થોડી મેથી લઈ લઈએ। આ મિત્રો વહેલા આપણે તળેલા પોતાયા બનાવવા માટે લીધી છે। બસ મિત્રો આટલું તો ખૂબ થઈ ગઈ। તમારે પણ ખાવી હોય તો લઈ જાજો। તો મિત્રો જોઈ શકો છો આ છે આપણા ભાઈના એરંડા। કંઈક અમારી બાજુ એરંડા આવી રીતે ખાખર આવી જાય છે અને એરંડા બગડી પણ જાય છે। તમે જોઈ શકો છો તમાકુમાં કંઈક આવો નજારો છે અત્યારે। સુરત દાદા હાથ પે રહ્યા છે જોઈ શકો છો અને આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ। આ દાદા મેથી લેવાનું લઈ લીધી છે મેથી। તો મિત્રો કમેન્ટ કરતા રહેજો ને વ્લોગ આપણા વાયરલ કરતા રહેજો થોડા કેમ કે યાર વ્લોગમાં આપણે પણ વાયરલ થઈ જઈએ તો ચેનલ આપણી પણ બની જાય એટલા ઓલે થઈને। જોઈ શકો છો તમાકુ મસ્ત મજાનું છે। જો કાળે મેળવશે તો આપણે અંદર પીટ બાંધવાનું છે તો આપણે થોડું તમને બતાવશું કે પછી એરંડા વેણવાના છે। મને આપણે પાછળ મૂકી દેશે તેમાં મસ્ત મજાનો ખેતીવાડીના બ્લોગ આપણા ડેલી કન્ટિન્યુ હવે આવશે કેમ કે આપણે કરીએ છીએ ખેતી। થોડાક દિવસોની અંદર આપણે શનિ રવિ જશું નિશાળમાં સ્કૂલની અંદર ઓટો મારવા માટે જે આપણે ભણ્યા છીએ ત્યાં પણ બ્લોગ બનાવશું। તો બસ મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ। મળીએ એક નવા બ્લોગમાં। બાય બાય।